કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને ધન્ય છે। પણ આમિર ખાન જેવા એમ કહેતા મારા દેશમાં मेरी पत्नी यहाँ सेफ नहीं है, तो पाकिस्तान ભેળું થાન ગૂગલું ખબર પડે કાર્ય હું દિશા થાય છે। હમણાં ઓલો AR રહેમાન ઈ કે મને અહીંયા ઈ કે જ્ઞાતિવાદ જાતિ હિન્દુસ્તાનમાં જ્ઞાતિવાદ લાગે છે, તું જરા જા તો ખબર પડે તને પાકિસ્તાનમાં અફઘાનના જ્ઞાતિવાદ કોને કહેવાય ન્યા જા ખબર પડે। આપણા હિન્દુસ્તાનીઓ દરેક જ્ઞાતિ જાતિ હિન્દુસ્તાનીઓએ જેને ઓસ્કાર એવોર્ડ કહેવાય ને શું અપાવેલા હોય ઈ માણસ એટલે એમ કહે કે અહીંયા જ્ઞાતિવાદ છે, આનાથી મોટા ભૂંડ બીજા કોઈ હું માનતો જ નથી। આ જાહેરમાં કહું છું, અહીંયા રાજકોટ ને ટીબી આમાં કોઈ જ્ઞાતિ જાતિવાદ નથી। અશફાકુલ્લાહ ખાન ને વાંચો તો ખબર પડે બલિદાન કોને કહેવાય સાહેબ। અબ્દુલ હમીદ પાકિસ્તાનની સામે 65ના યુદ્ધમાં લગનની રજા લઈને આવેલો એ માણસ 2 દિવસો 3 દિવસો વધારે રજા બાકી હતી લગન પછી પોતાની પત્નીને કીધું બગીચામાં ઘડી ફરી આવી, ક્યાંક 2 દી આટો મારી આવી। તૈયાર થાતો તો ને તો તાર આવ્યો, પાકિસ્તાન સામે યુદ્ધ છેડાઈ ગયું છે અને ઈ ઠેલા પોતાના આતાયમાંથી કાઢીને પોતાનો ઠેલો તૈયાર કર્યો। ઠેલો બાંધતા બાંધતા તૂટી ગયો એક પટ્ટો, એટલે પત્નીએ કીધું અપશુકન છે, આજનો દી રોકાઈ જાવ, કાલ વયા જજો। પટ્ટો તૂટી ગયો ઠેલાનો। ઈ કે ભારતના સિપાહીને યુદ્ધના મેદાનમાં સીમાડે શહીદ થઈ જાવ એનાથી મોટું કોઈ સુકન ન હોઈ શકે। ભલા માણસ અબ્દુલ હમીદ હો। અને સાહેબ જાય છે પછી સાયકલ લઈને જાતો તો રેલવે સ્ટેશને ત્યાં એને શેન ખડી ગયું, વળી કોકે કીધું અપશુકન કહેવાય, તો કે નહીં નહીં। અને ટૂંકમાં સાંભળજો, પાકિસ્તાનની સામે મોરચામાં લડવા માટે તૈયાર થયો ને આપણા યુવાનો લડતા હતા, પાકિસ્તાનના અગન ગોળા જળતા આવ્યો, સીધા તોપોમાંથી મિસાઇલોમાંથી અગન ગોળા જરતા આવતા હતા। પેટર્ન ટેન્કો હોય ને ટેન્કો એમાંથી અગન ગોળા જરતા હતા। આપણા યુવાનો મુજાડા કે આપણે આ તો હળગાવી દે હે કે હળગાવી દે કે ઈ અબ્દુલ હમીદ બોલ્યો સાંભળજો, ઈ આપણી ટેન્કોને હળગાવી દે એની પહેલા એની હળગતી ટેન્કોને ભડકે ન બાળો તો હું અબ્દુલ હમીદ ની ભારતનો સૈનિક નહીં। ભલા માણસ અને ખાજકો ભાઈ 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી, 4 અને કાળો ડિબાંગ વસ્ત્રો હળગી ગયા, કાળો ડિબાંગ થઈને પાછો આવ્યો, વાળ હળગી ગયા, વસ્ત્રો હળગી ગયા અને કૂદકા મારે ભાઈ, મેને જલા દિયા, ટેન્ક કો જલા દિયા। સૈનિકોએ બધાએ રાજી થઈ ગયા। એમાં વળી કોક બોલી ગયું કે 4 હળગાવી 5 પૂરી કરી હોય તો પરમવીર ચક્ર મળત, એક ઓછી રહી કે એમ તો કે હા કાલનો હુરજ ઉગવા દિયો, બીજો દીનો હુરજ ઉગ્યો, આગલે દિવસે 4 બીજે દી 3 પાકિસ્તાનની પેટર્ન ટેન્કો હાથ હળગાવી અને શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જનેતાને મારા કરોડો વંદન છે। ભલા માણસ આમાં ક્યાં જ્ઞાતિવાદ જાતિવાદની વાત છે ભલા માણસ। પણ કહેવાનો અર્થ મારો આ આપણું સાહિત્ય હું તમને કહેતો તો કે જીવ દયાને માનવા વાળા દુનિયાના ને કહેજો, આ રાજકોટની ધરતીમાં આપણો સૌરાષ્ટ્રનો દાખલો દો। અહીંયા આટકોટની પાસે લાખા ફુલાણીને રાખાશ લડતા હતા। કોને તમે સાહિત્ય કયો, કોને તમે મહત્તા કયો છો, કોને તમે સભ્યતા કયો છો? લડતા લડતા બે પડ્યા, એક આ બાજુ પડ્યો, એક આ બાજુ લાખો ફુલાણી રખાશ આ બાજુ, દુશ્મનો બે અને છેલ્લા દહકાલીએ છે હાથીના દંતો છળે છાતી ફાડી નાખેલી, કેસ કલાપ છૂટા થઈ ગયા હતા। ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જોમૃત દાન મેપત મોખડો હનુમાન ગુરીદળ નમક ઝરતી ગુંડ ભરખતી ભવાની બ્રેકુંડ સમહર દેગ થંગો સુર હરખે જુન વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હીતર પાડ ઓદા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોઈ લાગો મામલો વડલોય વેટક વજાડી અણવાર ત્રીજા પોર લગ તરવાર હુબક તોપ તાલે હિક જૂજે કોણ જાલે જીક। આવું યુદ્ધ જામેલું અને પડ્યા બે ઘાયલ થઈ ગયા। આતરડા રાખાઈશના બહાર પડ્યા છે હો, છેલ્લા શ્વાસ લે છે, આમ મળદાને ટેકે પડે ને લાંબા લાંબા શ્વાસ ભરે। આ બાજુ લાખો ફૂલાણી એ હાથીનું ઢૂંઢ પડ્યું તો એના ટેકે પડેલો, છેલ્લા શ્વાસ મોઢું આમ ખુલ્લું રહી ગયું છો એમ શ્વાસ ભરે છે। એમાં યુદ્ધમાં સમળી ઉતરી, સમળી યુદ્ધમાં ઉતરી। હવે સમળી છે ને યુદ્ધમાં ઉતરે ને સમળીને માણસની આંખ બહુ ભાવે, અને સમળી આમ ઉતરી અને રાખાશ લાંબા શ્વાસ લેતો લેતો દુશ્મન આમ જોયો, આમ આમ લડીને પડ્યા છો, આમ જોયું કે ઓહો સમળી આગળ લાખા ફૂલાણીની આંખ કાઢી લે। સાંભળજો વાત, જીવદયાન દુનિયાને ખબર પડે કેવા થાય। ઇંગ્લિશમાં આ બધી વાતો જાવી જોઈએ તો દુનિયાને ખબર, ઓ માય ગોડ અનપોસિબલ। એટલા માટે હું આ કહું છું, આ બનેલી ઓથેન્ટિક વાતો છે। હવે ઘણાને એમ થાય કે આ બધું જોયું કોણે,
ન્યા યુદ્ધમાં કોણ અત્યારે જે મીડિયા વાળા છે ને આ બધી વાત કરતો એમ ઈ વખતે હાથીની અંબાડી હોય, વચ્ચે હાથી હોય, અંબાડી ઉપર જે પાંજરું હોય, પિંજરામાં લેખકો રાઇટર બેઠા હોય, લૈયા કહેવાય એને, ઈ જેવું ભાળે એવું લખે, એના ઉપર કોઈ ઘા ન કરે, ધોળી ધજા હોય. અટાણે તો અમારા ઉપર જ પેલો કરે. આટલા બદલી ગયા તોય અમને કે તમે બદલી ગયા, પેલા આવા હતા. ખેર હવે મૂળ વાત ઉપર આવી જાવ. ઈ લૈયાઓ લખતા હોય કે આમ બન્યું તું, એમ કહે છે કે લાખા ફૂલાણી લાંબા શ્વાસ લેશે, મોઢું આમ ખુલ્લું રહી ગયું છે, શ્વાસ ભરતા વેતરાઈ ગયો છે, છાતીમાંથી માંસ લબડે છે, અને આમ લાંબા શ્વાસ ભરે. આમો રાખાઈશ પડ્યો, રાખાઈશે જોઈને સમળી ઉતરી લાખા ફૂલાણી બાજુ આવી, ખબર પડી ગઈ કે લાખો ફૂલાણી દુશ્મન છે મારો, હમણાં એની આંખ કાઢી લે સમળી, પણ દુશ્મન તોય લાખો ફૂલાણી હો. આને કહેવાય હટાણ તો દુશ્મનને જરાક ગાડી ભરતી કે ભારે કામ થયો, અરે તને લીએ તને તારું હું એમાં વળ્યું. ઈ તો તું ન્યા દઈને પડકારો કરે, મરદનું ફાટ્યું હોય તો થા માટી, પછી હોય તો બરોબર છે. હવે એને હવે જવા દો, નથી જવું મારી બાજુ, હું મૂળ વાત ઉપર આવી જાઉં. મારે પછી સીલો પકડાય, બીજો કોઈ દી વાંધો તો નહીં જ આવે, કોઈ માતાજી દયાથી હજી સુધી નથી વાંધો આવ્યો કોઈ દી બોલવામાં. માતાજી દયા છે. આમાં શું છે, અહીંથી આવે ને, અહીંથી આ ડબરો કહું આને, આ ડબરો એટલો ભયંકર છે, આમાં આવે ને પરબારું જવા નહીં દેવાનું, અહીં મોકલવાનું, પછી અહીંથી આવે ને ફિલ્ટર થઈને કોઈ દી તમને ક્યાંય માફી માંગવી પડે મને કહેજો. બાકી અહીંથી અહીં મોકલ્યું સીધું ભટકાયું એટલે બીજે દી સીધું માફ કરો. એ તો સીધી જ વાત છે. પણ એ લાખા ફૂલાણી આમ જોયું, ભાઈ રાખાશે જોયું, લાખા ફૂલાણીની આંખું ખુલી ને મોઢું ખુલ્લું, લાંબા શ્વાસ ભરે. રાખાશે જોયું પણ હરી હગાય એમ ન મળ્યો, આંતરડા બારા પોતાના, પગ કપાઈ ગયેલા, વેચાઈ ગયેલા ટૂંકમાં. અને વિચાર કર્યો કે હું જીવું છું રાખાઈશ, અને મારી નજર સામે કોઈની જીવતા માણસની આંખું સમળી કાઢી જાય તો મારી જનેતાનું ધાવણ લાજે. શું ધાવણના મૂલ્ય તમે વિચાર કરો. એટલે આમ ટેકે પડ્યો તો એક હાથ થોડો હાલતો તો, ઠૂઠું ભાંગેલું તલવારનું પડ્યું તો આમ લઈને આમ પોતાના આયત્રે આમ માર્યું, બહાર પડ્યા હતા ને આમ નીકળેલા એટલે કટકા થઈ ગયા, આમ કરીને ઘા કર્યો, એટલે હમળીને ત્યાર લોસો જડે એટલે આંખ નો ખાધી. આ સત્ય વાત છે. ત્યાર લોસો જડે, બીજી સમળી ઉતરી, બીજા આંતરડું, ત્રીજું મીડો તોડી ઘા કરવા. નજરની સામે લાખા ફૂલાણીએ છેલ્લા શ્વાસ છોડ્યા, અને આંખ બંધ થઈ, અને બંધ થઈને પછી રાખાય છે પ્રાણ છોડ્યા. મરતા દુશ્મનની આંખો સમળીને ન ખાવા દી. આવો વર્લ્ડમાં ક્યાંય દાખલો હોય તો મને બતાવીજો ભલા માણસ. આ વાત એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે આ આપણી પરંપરા છે, આ આપણી વાતો છે, આ આપણા ઇતિહાસ છે. ઘણી બધી ફરમાઈશો છે. મને અહીંયા ઘણા બધા ડોનેશન જે બધા આવે છે, એમના પણ અરવિંદભાઈ